જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે ગોળ કેરીનું મિક્સ અથાણું બનાવવાનું છે. તો તેની માટે અહીંયા આપણે 2 રાજાપુરી કેરી લીધી છે. વજનમાં જોઈએ તો કિલો જેટલી છે. છાલ ઉતારી તે નાના નાના ટુકડા કરી લેવાના છે. ટુકડાને આપણે એક બાઉલની અંદર એડ કરી દેવાના છે. તેની અંદર આપણે 1-1.5 ચમચી જેટલું મીઠું અને હળદર એડ કરી ઉલટાવી પલટાવી 7 થી 8 કલાક માટે ઢાંકીને રહેવા દેવાનું છે. હવે અહીંયા 7 થી 8 કલાક જેવું થઈ ગયું છે. સરસ એવી આપણી કેરીમાંથી ખટાશ દૂર થઈ ગઈ છે. તેને આવી રીતે 1 થી 1.5 કલાક માટે સૂકવી દેવાની છે કેરીને. જે ખાટું પાણી વધે તેની અંદર આપણે ગાજરના સુકાઈ ગયેલા ચીરિયા એડ કરશું પલળવા માટે. તેને સાઈડમાં રાખી દઈશું 2 થી 3 કલાક માટે. અને હવે આપણે ગુંદા લઈ લીધા છે. ગુંદાને આવી રીતે ફોડી લેવાના છે. ચમચીની મદદથી બિયાનો ભાગ દૂર કરશું અને ત્યાર પછી ગુંદામાં રહેલી ચીકાશ દૂર કરવા માટે ગુંદાના ફાડાને ચત્તા મૂકી તેની ઉપર હળદર અને મીઠું છાંટવાનું છે, જેથી કરીને 2 જ મિનિટમાં સરસ એવી ચીકાશ દૂર થઈ જશે. આવી રીતે ચમચીથી ચીકાશ દૂર કરી આવી રીતે ગુંદાને લૂછી નાખવાનું છે. હવે એક તપેલીની અંદર તૈયાર કરેલા કેરીના ટુકડા એડ કરશું, તૈયાર કરેલી ગાજરની ચીરું એડ કરશું, તૈયાર કરેલા ગુંદા એડ કરશું. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. ત્યાર પછી અહીંયા આપણે જે સફેદ ગોળ આવે છે તે લીધો છે, છીણી અને તેને એડ કરી બધી વસ્તુ મિક્સ કરી ઢાંકીને રાખી દેવાની છે. મિત્રો, ફક્ત ને ફક્ત 4 થી 5 કલાકમાં ગોળનું સરસ એવું પાણી થઈ જાય છે. આવી રીતે ઉપર કપડું ઢાંકી તડકા છાંયે આ અથાણાને આપણે રહેવા દેવાનું છે. અહીંયા આપણે ફટાફટ ગોળ કેરીનો મિક્સ આચારી મસાલો તૈયાર કરશું. તો તેની માટે 1 વાટકી જેટલા ધાણાના કોરિયા લીધા છે, 2 ચમચી જેટલા મેથીના કોરિયા લીધા છે, 4 ચમચી જેટલા રાઈના કોરિયા લીધા છે. બધી વસ્તુને અધકચરી ખાંડી લીધી છે અને એક પેનની અંદર એડ કરી છે. ત્યાર પછી 1 ચમચી વરિયાળી અને 1 ચમચી આખા ધાણાને પણ ખાંડી પેનની અંદર એડ કરશું. 1 ચમચી જેટલી આખી વરિયાળી એડ કરવાની છે. 2 થી 3 એલચીના દાણા, 4 થી 5 તજના ટુકડા, 8 થી 10 જેટલા મરીના દાણા એડ કરવાના છે. બધી વસ્તુને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર શેકી લઈશું. 1/2 ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે. મિત્રો, ગોળ કેરીનું અથાણું છે એટલે મીઠાનું પ્રમાણ સાવ નહીવત પ્રમાણમાં રાખવાનું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી 1/2 ચમચી જેટલી હળદર એડ કરશું અને આ તૈયાર કરેલા મિશ્રણની અંદર આપણે હિંગ એડ કરવાની છે 2 ચમચી જેટલી. તેલ ગરમ કરી લઈએ. તેલ ગરમ કરી આવી રીતે બોળાનો સરસ એવો વઘાર કરી લેવાનો છે. હવે આપણે આચારી મસાલાને થોડો ઠંડો થવા માટે રાખી દઈશું એક બાજુ. હવે આ બાજુ 2 થી 3 દિવસમાં જ આપણે બધી વસ્તુ જે એડ કરી હતી તપેલીમાં તેમાં સરસ એવું ગોળનું પાણી ચડી ગયું છે. હવે સુકાઈ ગયેલા લાલ મરચાં એડ કરવાના છે તપેલીની અંદર. બધી વસ્તુને મિક્સ કરી લઈશું, એક બાજુ રાખી દઈશું. હવે જે આચારી મસાલો છે તેની અંદર 2 થી 3 ચમચી જેટલી આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે. મિક્સ કરી લઈએ. ગોળ કેરી માટેનો પરફેક્ટ આચારી મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આચારી મસાલાને આપણે તપેલીની અંદર કેરી, ગાજરના જીરા અને ગુંદાની સાથે મિક્સ કરી દઈશું. મિત્રો, આવી રીતે ઢાંકીને 1 દિવસ સુધી રહેવા દેવાનું છે, જેથી કરીને અથાણું સરસ રીતે સેટ થઈ જાય. ગોળ કેરીના મિક્સ અથાણાની રેસીપી જોવા માટે નીચે આપેલા પ્લે બટન ઉપર ક્લિક કરો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો. ફરી મળીએ. જય સ્વામી.